أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 188માં ઇરશાદ ફરમાવે છે કે જે માણસ હકના વિરુદ્ધ ઊભો થશે તે જરૂર હલાક થશે. ઇમામ અલી અલૈહિસ્સલામ નૂરાની કલામમાં તેનાથી વાત કરી રહ્યા છે જે હકના વિરુદ્ધ ઊભો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ હક વિશે નહજુલ બલાગામાં જગ્યાએ ફરમાવ્યું છે કે ક્યારે પણ તમે હકના વિરુદ્ધ ઊભા ન થાઓ, કેમ કે હક કુદરતી રીતે નાહકને પછાડી દેશે. જો થોડાક સમયમાં એવું નહીં બને તો લાંબા સમયમાં જરૂર નાહક હારશે. ઇતિહાસમાં અને ખાસ કરીને ઇસ્લામના ઇતિહાસમાં જોવા મળશે કે જેઓ હકના વિરુદ્ધ ઊભા થયા તેઓ કેવી રીતે હાર્યા છે. હકનો સાચો અર્થ એ છે કે જેમાં હકીકત અને સચ્ચાઈ હોય, અને જેમાં સચ્ચાઈ હોય છે તેનો એક અલગ અસર હોય છે, અને જેના લીધે હક નાહક ઉપર ગાલિબ આવી જાય છે અને નાહક હલાક થઈ જાય છે. જે લોકો હકની સામે ઊભા થાય છે અને ખાસ કરીને ઇમામે માસૂમ અલૈહિસ્સલામની સામે ઊભા થયા તેઓ ચોક્કસ હલાક થશે. એટલે એમની આખેરત ખરાબ થશે. તો જેઓ નાહક રસ્તા ઉપર હોય અથવા તેમને સાથ આપ્યો હોય તેઓને પોતાની આખેરત માટે ચિંતા કરવી જોઈએ. સૂરે અંબિયા આયત નંબર 18માં આની તરફ ઇશારો છે કે અમે હકથી નાહકને ખતમ કરીશું અને નાહક નાબૂદ થઈ જશે. અહીંયા હકથી શું મુરાદ છે? હકથી મુરાદ અલ્લાહની ઓળખાણ, ઇસ્લામ, ફુરવેદીન, અહલુલ બૈત અલૈહિસ્સલામ, અલ્લાહના હકો, લોકોના હકો વગેરે. જે આ લોકોના વિરુદ્ધ આવશે તે નાહક અને બાતિલ કહેવાશે, જે હલાક થશે. ચાહે દીનના કામોમાં કે દુનિયાના કામોમાં જે જગ્યા હક હોય તેનો સાથ આપવો જોઈએ, અને જ્યાં નફ્સના પૂજારીઓ અલ્લાહના અહેકામને ખુલ્લા અનાદાર કરતા હોય તેમનો કોઈ દિવસ સાથ ન આપવો, નહીં તો બાતિલના તરફદારોમાં ગણવામાં આવશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhimus salam.